ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન રણજીતભાઈ પટિયાર પોતાના ઘરના પાછળના ભાગે પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે. ગત તારીખ 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ પર 3 જેટલા અજાણ્યા યુવકો આવ્યા હતા. તે પૈકી એક યુવક સિગારેટ અને ગુટખા લેવાના બહાને ગલ્લા પર આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી મોબાઈલ સ્કેનર તરફ મહિલાનું ધ્યાન ભટકાવ્યું હતું. આ દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી પેન્ડલ સાથેની ₹1,70,000ની કિંમતની 1.25 તોલાની સોનાની ચેન તોડી લીધી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય બાઇક સ્થળ પર મૂકીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલે નીરુબેન પટિયારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં જ રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર તુકારામ વેરેકર તથા સુમિત રમેશભાઈ વસાવા અને શુભમ સંજય પરિહરની ધરપકડ કરી તેઓ પાસેથી સોનાની ચેઇન અને મોટરસાયકલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.